સ્પાઇન મશીન એટલે રૂટીન જે રોજના આપણે એમઆરઆઈ કરાવતા હોઈએ અને જોતા હોઈએ એ નાના કાણામાં દર્દી અંદર જાય અને એમઆરઆઈ થાય એવું હોય છે. હવે નાના કાણામાં જ્યારે આપણે એમઆરઆઈ કરવા જઈએ તો ઘણા બધા દર્દીઓને બીક લાગતી હોય છે. આ ઓપન એમઆરઆઈ એવું મશીન છે કે જે એક બાજુથી ખુલ્લું છે. હવે ખુલ્લું હોવાના લીધે જે આપણે ક્લોસ્ટ્રોફોબિયા કહીએ, બીક કહીએ, એ નથી લાગતી. જોડે બીજું ફીચર આનું એવું છે કે આખું મશીન ઊભું થઈ જાય. હવે જ્યારે મશીન ઊભું થાય ત્યારે આપણે જે રોજબરોજ ચાલતા હોઈએ, ઊભા હોઈએ, બેઠા હોઈએ, તો એ દરમિયાન આપણા સ્પાઇનમાં શું શું તકલીફ થાય છે એ આપણે એમાં કેચ કરી શકીએ. એટલે રૂટીન એમઆરઆઈ સીધા સુઈને જ થાય છે, પણ આ એમઆરઆઈમાં આપણે ઊભા ઊભા પણ એમઆરઆઈ કરી શકીએ છીએ. બીજું એક પેલું સ્પાઇન વાળું. અત્યારે હાલ જે યંગ જનરેશનમાં સ્પાઇનની તકલીફ જોવા મળી રહી છે એ શેના લીધે જોવા મળી રહી છે અને એના પાછળનું શું કારણ હોય છે? એટલે એક વાક્ય છે અંગ્રેજીમાં, સિટિંગ ઇઝ ધ ન્યૂ સ્મોકિંગ. એનો અર્થ એ કે લાંબા સમય સુધી બેસી રહેવું, બેઠાડું જીવન જીવવું, એના કારણે સ્પાઇન પર અને ગાદી પર, જે બે મણકા વચ્ચેની ગાદી હોય એ ગાદી પર લોડ વધારે પડે, અને ગાદી પર લોડ વધારે પડે એટલે ગાદી બહાર આવે અને નસ પર દબાણ છે. આ તકલીફ અત્યારે બહુ જ જોવા મળે છે, એસ્પેશિયલી આઈટી પ્રોફેશનલ્સ અને જે બેઠાડું જીવન જીવતા હોય એમાં. જોડે આ જે સોશિયલ મીડિયામાં જ્યારે આપણે ગરદન નીચે કરીને જોતા હોઈએ તો સોશિયલ મીડિયાના કારણે રૂટીન જે આપણી ગરદન છે એનું પોસ્ચર આવવું હોય, પણ જ્યારે આપણે ફોનમાં જોતા હોઈએ અને સોશિયલ મીડિયા જોતા હોઈએ ત્યારે આપણે ગરદન આમ કરીએ છીએ. આ વસ્તુના લીધે જ્યારે એડિક્શન હોય આપણને સોશિયલ મીડિયાનું, ત્યારે આપણને ખ્યાલ જ ના આવે કે દુખાવો ચાલુ થયો કે અહીંયા મણકા સ્ટ્રેચ થયા. એના કારણે ગરદનની તકલીફ આજકાલ બહુ જ જોવા મળે છે. તો સ્પાઇનની કેર કરવા માટે શું કરવું જોઈએ? હવે સ્પાઇનની કેર કરવા માટે અર્ગોનોમિક્સ એક શબ્દ એવો છે કે જે નેચરલ પોઝિશન છે સ્પાઇનની, એ સ્પાઇનની નેચરલ પોઝિશનમાં આપણે ઊભા રહેવું, બેસવું કે ચાલવું. અને એ અર્ગોનોમિક એડવાઇસ તમને કોઈ સ્પાઇન ફિઝિયોથેરાપિસ્ટ, જે ફિઝિયોથેરાપિસ્ટે સ્પાઇનમાં સારામાં સારું કામ કરેલું હોય એ લોકો તમને સારી રીતે આપી શકે. ગુજરાતમાં સ્પાઇનના જે પ્રોબ્લેમ છે તેમાં વધારો થયો હોય છેલ્લા કેટલાક વર્ષોમાં એવું ચોક્કસપણે ખરું, કારણ કે આજકાલનો યુવા એ સોશિયલ મીડિયામાં બહુ જ એડિક્શન હોય છે. એના કારણે સ્પાઇનની નેકની તકલીફ બહુ જ વધી ગઈ છે, અને જે બેઠાડું જીવનના કારણે જે તકલીફ થાય છે એ લોઅર કમરમાં, લોઅર બેકમાં વધી ગઈ છે. મહિનામાં ગુજરાતમાં કેટલા ઓપીડી સ્પાઇનના પ્રોબ્લેમના આવતા હોય? એટલે અમારો સ્તવ્ય સ્પાઇન હોસ્પિટલનો ડેટા એવો છે કે અમે વર્ષના લગભગ 25 થી 30 હજાર નવા દર્દી સ્પાઇનના જોતા હોઈએ છીએ. અમારી હોસ્પિટલ ફક્ત સ્પાઇનની છે અને એમાં અમે ફક્ત સ્પાઇનના દર્દી જોઈએ છીએ. હવે આટલા બધા નવા દર્દી દર વર્ષે આવે. એક WHO નો ડેટા એવો છે કે યર ઓન યર આપણા ઇન્ડિયન પોપ્યુલેશનમાં 12% લોકોને સ્પાઇનની તકલીફ હોઈ શકે છે. ખાસ કરીને યંગસ્ટર્સમાં વધુ હોય છે કે ઉંમર લાયકમાં વધારે હોય છે? હવે યંગસ્ટર્સમાં તકલીફ થવાનું કારણ છે અર્ગોનોમિક્સ, લાઇફસ્ટાઇલ અને ખરાબ જીવનશૈલી. પણ જે મોટા દર્દીઓ છે, જે ઉંમરલાયક દર્દીઓ છે, એમાં તકલીફ જુદી હોય છે, કારણ કે એમાં ઘસારો હોય. હવે જેમ ઘૂંટણનો ઘસારો થાય એમ મણકાનો ઘસારો થાય, કમરનો ઘસારો થાય. ઘસારાના કારણે જે તકલીફ થાય એ જુદી હોય. તો બંને વસ્તુ પ્રિવેન્ટ કરી શકીએ જો આપણે આજુબાજુની માંસપેશિયા અને અર્ગોનોમિક્સ પર ફોકસ કરીએ. ઘણા કેસીસમાં સર્જરી કર્યા બાદ પણ આ તકલીફ જોવા મળતી હોય છે, એની પાછળનું કારણ શું? હવે જ્યારે સર્જરી કરીએ તો સર્જરી કરીએ ત્યારે શું કરીએ છીએ કે જે દબાણ હોય એને દૂર કરીએ, પણ દબાણ જેટલા વખતથી હોય એટલા વખતથી એ નસ દબેલી હોય. એટલે મોટાભાગના દર્દીઓ જેણે બહુ જ રાહ જોઈ હોય, જેણે બહુ જ સહન કર્યું હોય, જેણે દવા ગોળીથી 10 વર્ષ 15 વર્ષ ચલાવી રાખ્યું હોય, એવા દર્દીઓને રૂજ આવતા વાર લાગે અથવા ન આવે, કારણ કે નસમાં જાન નાખવી સર્જન માટે શક્ય નથી, પણ દબાણ દૂર કરવું એટલું જ સર્જનનું કામ છે. એટલે જ્યારે નસમાં રૂજ આવી શક્ય ના હોય ત્યારે દર્દીઓને ફરી સરખું થતું નથી.